નમસ્કાર મિત્રો, એમએસઈ નોલેજ હબ ઓનલાઈન લર્નિંગ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। અમે તમને આપીએ છીએ સંપૂર્ણ સચોટ અને વિશ્લેષિત માહિતી। મિત્રો, આપણને ખ્યાલ છે કે મે 2021 માં જે બોર્ડની એક્ઝામ લેવાની છે એમાં 70% અભ્યાસક્રમ પૂછાવાનો છે। તો આ 70% અભ્યાસક્રમ મુજબ આપણે જે છે અહીંયા વિડિયો લેક્ચરો બનાવીને તમને એક અભ્યાસ કરાવવાનો પ્રયાસ કરીએ છીએ। તો મિત્રો, ધોરણ 12 કોમર્સ ની અંદર વિષય આંકડાશાસ્ત્ર ની અંદર ભાગ 2 70% અભ્યાસક્રમ મુજબ આપણે ચલાવીએ છીએ। એમાં પ્રકરણ નંબર 2 યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ ની અંદર પેપર માં વિભાગ સી ની અંદર દાખલા નંબર 37 નો દાખલો પૂછાય છે। મિત્રો, એક દાખલો પૂછાય છે, દરેકના 2 ગુણ છે। મિત્રો, એ દરેકના 2 ગુણ વાળો વિભાગ સી છે, એની અંદર એક દાખલો પૂછાય છે। દાખલો ખૂબ જ સરળ હોય છે અને એમાં જે છે મિત્રો, આ ચેપ્ટરની બીજું ચેપ્ટર જે છે સંપૂર્ણ જે છે એ 3 ભાગોની અંદર વહેંચાયેલું છે। મિત્રો, એક તો યાદચ્છિક ચલ, અસતત સંભાવના વિતરણ અને દ્વિપદી સંભાવના વિતરણ। તો એમાંથી યાદચ્છિક ચલ જે છે એમાં થિયરી પૂછાયેલી છે, અસતત સંભાવના વિતરણ પૂછાવાનું નથી અને દ્વિપદી સંભાવના વિતરણ જે પૂછાશે, એટલે કે યાદચ્છિક ચલ અને દ્વિપદી સંભાવના વિતરણ પૂછાશે। તો દ્વિપદી સંભાવના વિતરણની અંદર કઈ રીતે જે દાખલાઓ આવે છે એ દાખલાઓ જે છે એ આપણને 2 ગુણમાં કેવા દાખલા પૂછાઈ શકે, તો અહીંયા બર્નોલી પ્રયત્નોને આધારે દાખલાઓ પૂછાય છે। મિત્રો, બર્નોલી પ્રયત્ન એટલે કોઈ પણ એક ઘટના બને છે એની સફળતાની સંભાવનાને પી કહેવાય છે અને નિષ્ફળતાની સંભાવનાને ક્યુ કહેવાય છે। આમાં કુલ પરિણામો અને પ્રયાસો, કુલ પ્રયાસો અને કરવામાં આવતા પ્રયાસો, કુલ પ્રયાસો અને કરવામાં આવતા પ્રયાસો, કુલ પ્રયાસોને m કહે છે અને કરવામાં આવતા પ્રયાસોને x તરીકે ઓળખાય છે। આનું એક સૂત્ર છે મિત્રો, એ સૂત્ર આપણે યાદ રાખવું પડે। દ્વિપદી સંભાવના વિતરણનું, દ્વિપદી સંભાવના વિતરણ નું એક સૂત્ર છે p of x is equal to ncx ગુણ્યા p નો x ઘાત q નું n minus x ઘાત। આ સૂત્ર જે છે એ તમને સંપૂર્ણપણે દરેક જગ્યાએ જે છે એ ઉપયોગી સાબિત થશે। તો એના માટે આપણે જે છે એ 4-5 દાખલાઓ જે છે એ જોવાના છે। એમાં ઉદાહરણના દાખલા જોવાના છે અને સ્વાધ્યાયમાં આપેલા અમુક દાખલા જોવાના છે। કદાચ આમાં બર્નોલી પ્રયત્નની થિયરી પણ પૂછાઈ શકે, દ્વિપદી સંભાવના વિતરણના ગુણધર્મો પણ પૂછાઈ શકે મિત્રો, 2 ગુણની અંદર, બરાબર છે। પણ દાખલાનો આપણે ભાગ જોઈ રહ્યા છે, થિયરીનો અત્યારે નથી જોઈ રહ્યા, દાખલાનો જોઈ રહ્યા છે। તો એ જોઈ મિત્રો કે પાના નંબર 82 ઉપર ઉદાહરણ નંબર 11, ઉદાહરણ 11 પાના નંબર 82 પુસ્તકમાં, બરાબર છે, ઉદાહરણ નંબર 11। એક ફેક્ટરીમાં ઉત્પાદિત થયેલ એકમોમાં 3% ખામીવાળી હોય છે, 3% એકમો ખામીવાળા હોય છે। આ ઉત્પાદન થયેલ એકમોમાંથી યથાર્થ રીતે 4 એકમો પસંદ કરવામાં આવે છે। તેમાંથી એક પણ એકમ ખામીવાળો ન હોય તેની સંભાવના શોધવાની છે। મિત્રો, એક પણ એકમ ખામીવાળો ન હોય એની સંભાવના શોધવાની છે। તો અહીંયા મિત્રો આપણે જે છે એ એકમ ખામીવાળો હોય એની ટકાવારી તમને આપી છે 3%, બરાબર છે। એટલે કે ખામીવાળો હોય એકમ ખામીવાળો હોય તેની સંભાવના, એટલે કે p બરાબર ખામીવાળો હોય 3% એકમ ખામીવાળા, એટલે એની સંભાવના કેટલી થાય? 3/100, એટલે 0.03। હવે q કઈ રીતે મળે? q is equal to 1 - p। આપણને ખ્યાલ છે કે p + q is equal to 1 થાય છે, બરાબર છે। અને આ પ્રાચલો છે, પ્રાચલો n અને p છે, મધ્યક છે mp છે, વિચરણ છે np અને q છે। ચાલો, અહીંયા આવશે 1 - 0.03
એટલે ક્યુ આવશે 0.97 એટલે ક્યુ અને પી આપણી પાસે છે। હવે એ શું કીધું છે, આપણને શોધવાનું શું કીધું, તેમાંથી કોઈ એક પણ એકમ ખામીવાળો ન હોય। હવે કુલ એકમો કેટલા છે, કુલ એકમ 4 છે, એક પણ એકમ ખામીવાળો ન હોય એટલે 0 આપણે લખી શકીએ। તો અહીંયા હવે સૂત્ર મૂકવાનું રહે, p of x = ncx p ની x ઘાત q ની n - x। ચાલો અહીં 0 લેવાનું છે એટલે 4c0 0.03 ની 0 ઘાત આપણે લખીએ અને 0.97 ની 4 - હવે આ જે છે 4c0 એટલે 1 આવશે, અહીંયા તો 1 થઈ જશે અને અહીંયા છે 0.93 ની 4 ઘાત કરવી પડશે। તો 0.93 ની 4 ઘાત કરો એટલે 0.8853 આવશે, બરાબર છે। આ રીતે જે છે તમે દાખલો ગણી શકો છો। હવે ત્યાર પછી આગળનો દાખલો જોઈએ મિત્રો, દાખલા નંબર 12, ઉદાહરણ નંબર 12। ઉદાહરણ નંબર 12 માં શું કીધું, એક શહેરમાં રહેતા વ્યક્તિઓ માંસાહારી હોય તેની સંભાવના જે છે એ 0.20 છે। વિસ્તારમાંથી યદચ્છિક રીતે પસંદ થયેલ 6 વ્યક્તિઓમાંથી વધુમાં વધુ 2 વ્યક્તિઓ માંસાહારી હોય એની સંભાવના। તો અહીંયા વ્યક્તિ માંસાહારી હોય તેની સંભાવના p બરાબર 0.20। તો q કેટલા મળે, 1 - p એટલે 1 - 0.20 એટલે q = 0.80। p અને q મળી ગયા। હવે શું શોધવાનું છે, n બરાબર 6 છે, બરાબર। શું કીધું કે વધુમાં વધુ 2 વ્યક્તિઓ, વધુમાં વધુ 2 વ્યક્તિઓ એટલે 0 વ્યક્તિ પણ હોઈ શકે, વધુમાં વધુ 2 વ્યક્તિઓ માંસાહારી હોય એટલે x બરાબર 0 હોઈ શકે, 1 હોઈ શકે ને 2 હોઈ શકે, બરાબર છે। વધુમાં વધુ 2 એટલે કે x બરાબર 0 હોઈ શકે, 2 હોઈ શકે, 1 હોઈ શકે ને 2 હોઈ શકે, x। ચાલો હવે અહીં આપણે એક વખત સૂત્ર લખી દઈએ। p of x નું સૂત્ર આપણને ખ્યાલ છે કે ncx p ની x ઘાત q n - x ઘાત। ચાલો અહીંયા ત્રણેય સંયુક્ત જ આપણે લખીશું, પહેલા લખીશું n નો 6, અહીંયા x અત્યારે રહેવા દઈએ, 0.2 ની x ઘાત અને 0.8 ની 6 - x ઘાત। ચાલો હવે 6 x બરાબર 0, 1 અને 2 લેતા 6c0 0.2 ની 0 ઘાત અને 0.8 ની 6 - 0 ઘાત પ્લસ હવે 6c1 0.2 ની 1 ઘાત 0.8 ની 6 - 1 ઘાત પ્લસ 6c2 0.2 ની 2 ઘાત અને 0.8 ની 6 - 2 ઘાત। ચાલો અહીંયા તો 1 આવશે અને 1 થઈ જશે, 0.8 ની 6 ઘાત પ્લસ અહીંયા 6 ગુણ્યા 0.2 ગુણ્યા 0.8 ની 5 ઘાત પ્લસ 6c2 એટલે કે 6 ગુણ્યા 5 છેદમાં 2 ગુણ્યા 1 બરાબર ગુણ્યા 0.2 ની 0.04 ઘાત ગુણ્યા 0.8 ની 4। હવે 0.8 ની 6 ઘાત પ્લસ આ જે છે કે સંપૂર્ણ હવે આપણે ડાયરેક્ટ વિશ્લેષણ આપીએ
તો 0.2621 પ્લસ હવે આની 5 ઘાત કર્યા પછી આ ગુણાકાર કરીને આનો ગુણાકાર કરીને 0.29 32 અને ત્યાર પછી 0.2458 આ બેનો ગુણા આવે ઉડાડી અહીંયા 15 આવે 15 ગુણ્યા 0.8 અને આને 4 ઘાત કર્યા પછી આનો ગુણાકાર અને અહીંયા 15 ગુણાકાર એટલે 0.9071 જવાબ આવે છે. બરાબર આ રીતે જે છે તમે દાખલો ગણી શકો છો. હવે ત્યાર પછી દાખલા નંબર 13 ની વાત કરીએ. દાખલા નંબર 13 માં શું કે એક દ્વિપદી વિતરણ માટે મધ્યક અને વિચરણ મધ્યક એટલે NP અને વિચરણ એટલે NPQ તમને આપેલો છે મધ્યક 3.9 અને 2.73 વિતરણમાં કરેલ બર્નોલી પ્રયત્નોની સંખ્યા શોધો તથા P of X શોધો. ચાલો હવે આપણે આ બંને વસ્તુ આપેલી છે તો Q બરાબર NP Q is equal to વિચરણ અને મધ્યક. તો ચાલો વિચરણ કેટલું છે 2.73 અને મધ્યક છે 3.9 તો એનો જવાબ આવશે 0.7. તો Q મેળવ્યો તો P કેટલો મળે 1 માઇનસ Q 1 માઇનસ 0.7 એટલે 0.3 P જે છે એ 0.3 મળે છે. હવે N ઇઝ ઇક્વલ ટુ NP છેદમાં P NP છેદમાં P તો અહીંયા મધ્યક તમને મળી ગયો છે. મધ્યક કેટલો છે 0.9 છેદમાં P મેળવ્યો છે 0.3 એટલે N ઇઝ ઇક્વલ ટુ તમને મળશે 13. N ઇઝ ઇક્વલ ટુ 13 મળી ગયો. ત્યાર પછી N 13 છે P છે Q છે N ઇઝ ઇક્વલ P ઓફ X ઇઝ ઇક્વલ ટુ NCX P ની X ઘાત Q ની N માઇનસ X ઘાત. ચાલો N કેટલા 13 છે X એમ P મેળવ્યો છે 0.3 X ઘાત અને 0.7 ની 13 માઇનસ X. અહીંયા દાખલો જે છે એ પૂરો થઈ જાય છે. હવે મિત્રો ત્યાર પછી દાખલા નંબર 14 આપણે જોઈએ. ઉદાહરણ નંબર 14 માં શું કીધું યુદ્ધ દરમિયાન સફરમાં સરેરાશ 9 માંથી 1 જહાજ ડૂબી જાય છે. બરાબર આ વાક્ય મહત્વનું. તે 6 જહાજના કાફલામાંથી 5 જહાજ દરિયા સફર કરી સલામત રીતે પાછા આવે તો તેની ઘટનાની સંભાવના શોધવાની છે મિત્રો. આપણે જો મિત્રો n ઇઝ ઇક્વલ ટુ આપ્યું છે 6 બરાબર n ઇઝ ઇક્વલ ટુ આપ્યું છે 6. હવે તો શું કહે છે કે ભાઈ 9 માંથી 1 જહાજ ડૂબી જાય છે. 9 માંથી 1 જહાજ ડૂબી જાય છે અને સફળ રીતે પોતાનો પ્રવાસ ખેડે સફળ રીતે સલામત આવે તો એને સફળતાની સંભાવના કહેવાય. તો કે સફળ રીતે જહાજ સફર કરે તેની સફળતાની સંભાવના P બરાબર કેટલા જહાજ ખેડે છે 9 માંથી 1 જહાજ ડૂબે છે એટલે નિષ્ફળ થયું તો 8 જહાજ તરી જાય છે એટલે P થયું. હવે નિષ્ફળતા એટલે Q ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ P 1 માઇનસ 8 છેદમાં 9 એટલે 1 છેદમાં 9 જવાબ આવે. એટલે P આપણી પાસે છે Q છે અને P છે. તો ત્યાર પછી આપણને શું કીધું છે કે ભાઈ
5 જહાજ જે છે એ દરિયા સફર ખેડે તો n = 6, p = 8/9, q = 1/9 અને x = 5. તો સૂત્ર મૂકીએ p of x = nCx p ની x ઘાત q ની n - x. ચાલો n કેટલા છે 6 અને સરવાળા છે કેટલા x કેટલા છે 5. p કેટલા છે p છે 8/9 અને 5 ઘાત અને 1/9 ની 6 - 5 ઘાત. ચાલો હવે આ જે જવાબ આવશે એ 6 જવાબ આવશે મિત્રો. ત્યાર પછી 8 ની 5 ઘાત અને અહીંયા તો એક જ ઘાત આવશે એટલે 6 ગુણ્યા બરાબર. આનો આપણે ગુણાકાર ને બધું કરીએ તો 32,768 છેદમાં 59,049 ગુણ્યા 1/9 એટલે p of x 5 નો જવાબ જે છે એ આપણને મળશે g પેલા એક સ્ટેપ હજી લખી નાખીએ 19,66,08 ના છેદમાં 53,14,41 એટલે p of 5 બરાબર 0.37 એટલે જહાજ સફળ આવે એની સંભાવના 0.37 રહેલી છે. ત્યાર પછી એક આવો ટૂંકો દાખલો જે છે મિત્રો ઉદાહરણ નંબર 18 જે છે એ પૂછાયો છે. હજુ એક દ્વિપદી વિતરણમાં મધ્યક અને વિચરણ તમને આપ્યો છે એટલે મધ્યક આપ્યો છે મધ્યક એટલે np મધ્યક આપવામાં છે 18 અને વિચરણ એટલે npq 4.5 આપવામાં આવ્યો છે. તો આ વિચરણની વિષમતા ધન છે કે ઋણ એ તપાસો બરાબર. તો q અહીંયા આગળ આપણે લખ્યું તો વિચરણ છેદમાં મધ્ય. ચાલો વિચરણ કેટલું છે 4.18 ને 4.5 અને મધ્ય કેટલો છે 18 એટલે q તમને કેટલો મળે q મળશે 1/4 તો p કેટલા મળે 1 - q 1 - 1/4 એટલે 3/4 એટલે p = 3/4. હવે p = 3/4 એ 1/2 કરતા મોટા છે માટે વિષમતા ઋણ કહેવાય. જો મિત્રો p જે છે 1/2 કરતા નાના હોય તો ધન વિષમતા p = તો શૂન્ય વિષમતા અને p 1/2 કરતા મોટા હોય તો ઋણ વિષમતા. આ રીતે જે છે તમે યાદ રાખી શકો ધન વિષમતા ઋણ વિષમતા અને શૂન્ય વિષમતા. તો મિત્ર આ છે આપણા પુસ્તકના ઉદાહરણના દાખલાઓ. હવે સ્વાધ્યાયના થોડા દાખલા છે એ આપણે જોઈએ. ત્યાર પછી મિત્રો સ્વાધ્યાયમાં પુસ્તકની અંદર સ્વાધ્યાયમાં વિભાગ C ની અંદર આવેલા જે ટૂંકા દાખલાઓ છે એમાં દાખલા નંબર 4 થી શરૂઆત કરીએ આપણે
તો એક સમમિત દ્વિપદી વિતરણ માટે n બરાબર 4 હોય તો p ઓફ 4 આપણે શોધવાનો છે મિત્રો, બરાબર. p ઓફ 4 શોધવાનો છે. ચાલો, સમમિત વિતરણ માટે n બરાબર 4 હોય તો p ઓફ 4 n બરાબર 4 છે, p ઓફ 4 શોધવાનું છે. p ઓફ 4 તો p બરાબર કેટલો 1/2, q બરાબર કેટલો 1/2 અને x બરાબર કેટલો 4. તો આપણે સૂત્ર લખીએ p ઓફ x ncx છેદમાં p ની x ઘાત q ની n માઇનસ x ઘાત. p ઓફ 4 તો 4/4 4c4 1/2 ની 4 ઘાત 1/2 ની 4 માઇનસ 4. ચાલો, તો એક જવાબ આવશે 1/2 ની 4 ઘાત કરવાની ના 1/2 ની 0 ઘાત એટલે 1 થઈ જશે. 1 4 ને 4 વખત ગુણો એટલે 4 ની 4 વખત ગુણો મિત્રો એટલે 4 ગુણ્યા 4 એટલે 2 ગુણ્યા 4 છે. 2 ની 4 ઘાત કરો એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 ને 2 4 4 ને 2 8 ને 16 ગુણ્યા 1, બરાબર. એટલે p ઓફ 4 1/4 જવાબ આવે. હવે મિત્રો ત્યાર પછી પાંચમું જે છે એ બર્નોલી પ્રયત્નો છે. બર્નોલી પ્રયત્નવાળા થિયરીની અંદર પૂછાય છે કેમ છે. હવે ત્યાર પછી છઠ્ઠો દાખલો જે છે એમાં શું કીધું છે કે એક દ્વિપદી વિતરણ માટે જો સફળતાની સંભાવના નિષ્ફળતાની સંભાવના કરતાં બમણી છે, બરાબર છે. સફળતાની સંભાવના નિષ્ફળતાની સંભાવના કરતાં બમણી છે. n બરાબર 4 હોય તો વિતરણનું વિચરણ શોધવાનું છે મિત્રો. અહીંયા આપણી પાસે શું કીધું છે, અહીંયા આપણે ગણીએ છઠ્ઠો દાખલો. સફળતાની સંભાવના નિષ્ફળતાની સંભાવના કરતા બમણી છે. સફળતાની સંભાવના p, સફળતાની સંભાવના જે છે સફળતાની સંભાવના એ નિષ્ફળતાની સંભાવના કરતા બમણી છે. તો q, સફળતાની સંભાવના એ નિષ્ફળતાની સંભાવના કરતા બમણી છે. તો આ 2 ગણી છે તો અહીંયા ગુણ્યા 2 કરવા આપણે. ચાલો, તો અહીંયા જે છે એ આપણને p = 2 q = 1 - p થાય 1 - p. તો p = 2 અંદર ગુણાય તો 2p, 2 આની અંદર ગુણાય તો 2 ગુણ્યા 1 અને 2 ગુણ્યા 2 એટલે હવે જે છે એ સામે જાય. આ માઇનસ છે સામે જાય તો પ્લસ થઈ જાય. આ 2 એમને એમાં 3p, 2 એમને p = 3 સામે જાય તો ભાગાકારમાં આવે એટલે p આપણને મળી. હવે q ની અંદર આપણે સૂત્ર મૂકીએ 1 - 2/3. તો q = 3 - 2 એટલે 1/3 એટલે p અને q મળી ગયા, બરાબર છે. p અને q મળી ગયા પછી આપણને શું કીધું છે કે n = 4 છે. n = 4 છે અને શું શોધવાનું કીધું છે, વિચરણ. વિચરણનું સૂત્ર ખબર છે આપણને, n p અને q થાય 4 ગુણ્યા p કેટલો મેળવ્યો 2/3 અને q કેટલો મેળવ્યો 1/3 તો 8/9 જવાબ જે છે એ આપણને મળે. ત્યાર પછી જે છે એ આપણે શોધીએ આગળનો દાખલા નંબર 7. દાખલા નંબર 7 જે છે એ અહીંયા શોધી. દાખલા નંબર 7 માં શું કહે છે, n = 8 નિષ્ફળતાની સંભાવના તો દ્વિપદી વિતરણનું પ્રામાણિક વિચલન શોધો. ચાલો, n બરાબર 8 નિષ્ફળતાની સંભાવના q. જો મિત્રો નિષ્ફળતાની સંભાવના k એટલે q આવે ને સફળતાની સંભાવના k એટલે p આવે. નિષ્ફળતાની સંભાવના 2/3 કીધું તો p કેટલા થાય, p = 1 - q 1 - 2/3 એટલે q થશે
પી થશે 1/3. પી મળી ગયો. આ ક્યુ છે 8. હવે શું કીધું આપણને? પ્રામાણિક વિચરણ એટલે પ્રવિ એટલે વર્ગમૂળની અંદર n p q. વિચરણ ખાલી કે તો n p q આમ પ્રામાણિક વિચરણ છે તો વર્ગમૂળની અંદર આવે. ચાલો n કેટલા છે? 8 ગુણ્યા p આવે 1/3 ગુણ્યા 2/3. ચાલો 8/9. હવે એનો વર્ગમૂળ તમે કાઢો 2 છે એટલે ઉપર 16 આવશે. 16 ઉપર 2 છે ગુણ્યા એટલે 16. 16/9. 16 નું વર્ગમૂળ કાઢો એટલે 4 આવે. 3 નું વર્ગમૂળ કાઢો એટલે 2 આવે. એટલે પ્રવિ ઇઝ ઇક્વલ ટુ 4/3. આવા ટૂંકા દાખલાઓ જે છે એ પૂછાઈશું. ત્યાર પછી દાખલા નંબર 8. દાખલા નંબર 8 માં શું કીધું? એક દ્વિપદી વિતરણના મધ્ય અને વિચરણ. આવો દાખલો મોસ્ટ ટાઈમ છે. મધ્ય એટલે np અને વિચરણ એટલે npq. np ચાલો np કેટલા આપ્યો છે? મધ્યક 4 અને વિચરણ 2 આપ્યો છે. બરાબર છે. હવે અહીંયા આપણે q જે છે q નું લખી શકીએ. q નું શું આવે? npq છેદમાં p. npq છેદમાં np. નિષ્ફળતાની સંભાવના એટલે કે q ઇઝ ઇક્વલ ટુ npq છેદમાં np. આ એક વસ્તુ યાદ રાખવી તમારે. તો અહીંયા આપણને શું આપ્યું છે? 4/2 એટલે q મળશે. સોરી 2/4 એટલે 1/2 મળે. હવે q મળ્યું તો p પણ મળે માઇનસ q. 1 - 1/2 એટલે p બરાબર 1/2. p અને q જે છે એ બંને મળી ગયું. હવે આપણે શોધવાનું છે એના પ્રાચલો. પ્રાચલો એટલે કે n અને p શોધવાનું છે. તો ચાલો મધ્યક શું આવ્યું છે? મધ્યક n અને p. તો np ઇઝ ઇક્વલ ટુ કેટલા આપેલા છે? 4. તો અહીંયા n નથી પણ p છે આપણી પાસે. તો p કેટલા છે? 1/2 બરાબર 4. તો n ઇઝ ઇક્વલ ટુ 4 ગુણ્યા 2 એટલે n ઇઝ ઇક્વલ ટુ 8 થઈ જશે. હવે npq વિચરણ આપ્યા છે 2. ચાલો અહીંયા તો 8 આવી ગયા. હવે 8 આવી ગયા. p તો આપણને મળી જ ગયો છે ને. p મળી ગયો છે તો કંઈ શોધવાની જરૂર નથી. તો અહીં લખ્યું પ્રાચલો n બરાબર 8 અને p બરાબર 1/2. 1/2 બરાબર. ત્યાર પછી દાખલા નંબર 9. દાખલા નંબર 9 શું કહે છે? એક દ્વિપદી વિતરણ માટે n બરાબર 10 આપ્યો છે અને q માઇનસ p ઇઝ ઇક્વલ ટુ 0.6 અને એનો મધ્યક શોધવાનો છે મિત્રો. બરાબર છે. તો અહીંયા જે છે આપણે મધ્યક શોધવાનો છે. તો અહીંયા q ઇઝ ઇક્વલ ટુ 1 - p આપણે લખી શકીએ. તો કે હા લખી શકીએ 1 - p ઇઝ ઇક્વલ ટુ 0.6. ચાલો આ 0.6 આપણે લખીએ તો અહીંયા આવશે 1 - 2 p બરાબર 0.6. હવે આ રકમ જે છે સામે લઈ ગયા અને આ બાજુ લાવો તો 1 - 0.6 બરાબર 2p. અહીંયા આવશે 0.4 બરાબર 2p. 0.4 ભાગ્યા 2 બરાબર p. તો p ઇઝ ઇક્વલ ટુ 0.2 આવે.
પી આવી ગયો અને એન છે તો આપણને શું શોધવાનું કીધું છે મધ્યક તો મધ્યક ઇઝ ઇક્વલ ટુ એન પી તો એન કેટલા છે 10 અને પી કેટલા છે 0.2 એનો મધ્યક આવશે 2 એન પી મધ્યક જે છે 2 કયો હવે દાખલા નંબર 10 એક દ્વિપદી વિતરણ માટે પ્રામાણિક વિચલન 0.8 છે પ્રમાણિક વિચલન 0.8 બરાબર છે તથા નિષ્ફળતાની સંભાવના એટલે Q ઇઝ ઇક્વલ ટુ નિષ્ફળતાની સંભાવના 2/3 છે તો મધ્યક શોધવાનો છે મિત્રો બરાબર તો પહેલા NPQ વર્ગમૂળની અંદર આપણે લખ્યું 0.8 તો આને NPQ કરીએ તો 0.8 નો સામે જાય તો વર્ગ કરવો પડે તો વર્ગ કરીએ આપણે તો NPQ ઇઝ ઇક્વલ ટુ 0.64 થશે બરાબર NPQ ઇઝ ઇક્વલ ટુ 0.64 હવે આપણી પાસે Q બરાબર જે છે એ માહિતી છે તો Q બરાબર હોય Q બરાબરની માહિતી છે તો Q બરાબર 0.2/3 મૂકતા તો NP 2/3 બરાબર 0.64 NP બરાબર 0.64 ગુણ્યા 3/2 એટલે NP બરાબર ગુણાકાર ને બધું કરીએ આપણે તો 0.96 જાય અને આપણને શોધવાનું શું કીધું હતું મધ્યક તો મધ્યક ઇઝ ઇક્વલ ટુ NP ઇઝ ઇક્વલ ટુ 0.96 આ રીતે છે મળી શકે હવે આવો જ એક ટૂંકો દાખલો પણ મિત્રો આગળ એક છે એ દાખલો આપણે જોઈએ તો કે વિભાગ બી ની અંદર દાખલા નંબર 7 આ દાખલો પૂછાય છે કે એક દ્વિપદી વિતરણના પ્રાચલો અનુક્રમે પ્રાચલો એટલે n 10 અને p પ્રાચલો અનુક્રમે 2/5 છે તો વિચરણની ગણતરી કરો બરાબર છે તો q આપણે શોધી શકીએ 1 - p 1 - 2/5 તો q કેટલા આવે 3/5 તો વિચરણ બરાબર n ગુણ્યા p ગુણ્યા q 10 ગુણ્યા 2/5 ગુણ્યા 3/5 હવે અહીંયા જે છે એ આપણે ગણતરી કરીએ તો આને આ ઉડાડીએ એ 2 વધે છેદમાં 5 આવશે 2 ગુણ્યા 2 એટલે 4 અને 4 ગુણ્યા 3 એટલે 12 એટલે 12/5 જવાબ આવે તો આ આટલા ટૂંકા દાખલાઓ જે છે મિત્રો એ પૂછાઈ શકે છે હવે ટૂંકા દાખલાઓ આપણે જોઈ ગયા આટલા ટૂંકા દાખલામાંથી કોઈ દાખલા પૂછાઈ શકે આમાં કદાચ એક બે વસ્તુ ઉમેરીને જે છે એ મોટો દાખલો પણ બની શકે પણ આ બેઝિક પાયો છે આવા દાખલાઓ પૂછાવાની શક્યતાઓ વધુ રહેલી છે તો બે ગુણના દાખલા તમને સમજમાં આવ્યા હોય સમજાયા હોય તો વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો સુધી વિડીયોને શેર કરજો અને ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો કારણ કે આપણે એકાઉન્ટ સ્ટેટના દરેક વિષયના આ વિભાગ પ્રમાણે પેપરના વિભાગ પ્રમાણે અને દાખલાક્રમ પ્રમાણે આપણે અભ્યાસ કરાવીએ છીએ મિત્રો તો મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ Hey there. Subscribe to my channel. And also press this bell icon.